નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં સ્વાગત છે. આજે આપણે સરકારી શાળાઓના બદલાતા સ્વરૂપ વિશે એકદમ રસપ્રદ ચર્ચા કરવાના છીએ. ખાસ કરીને માણકોલ પ્રાથમિક શાળાની એક પ્રેરણાદાયક વાર્તા દ્વારા આપણે સમજીશું કે કેવી રીતે શિક્ષણનું આખું મોડેલ હવે અત્યંત આધુનિક બની ગયું છે. સાચું કહું તો આ એક એવું જબરદસ્ત પરિવર્તન છે જે જાણવું આપણા સૌ માટે ખૂબ જ જરૂરી છે. તો ચાલો શરૂ કરીએ. બરાબર, તો આજે આપણે આ સફરમાં શું જોવાના છીએ એ ફટાફટ જોઈ લઈએ. પહેલાં આપણે સરકારી શાળાઓ વિશેની જૂની માન્યતાઓ વિશે વાત કરીશું, પછી માણકોલ શાળાના 5 મોટા ફાયદાઓ, આધુનિક અને ડિજિટલ ક્લાસરૂમ્સ, વિદ્યાર્થીઓ માટેની સરકારી યોજનાઓ, દીકરીઓ માટેની ખાસ સહાય અને છેલ્લે શિક્ષણના નવા પહેલા પગથિયા વિશે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં વાત કરીએ આપણી એ જૂની માન્યતાઓ વિશે, ખાસ કરીને સરકારી શાળાઓને લઈને. હવે માણકોલ ગામના જ એક વિદ્યાર્થી હિતેશ અને તેના પિતાની જ વાત લઈએ. તેના પિતાના મનમાં એક બહુ જ સામાન્ય પણ જૂની માન્યતા ઘર કરી ગઈ છે કે સરકારી શાળાઓમાં તો ભાઈ શિક્ષણની કોઈ ગુણવત્તા હોતી જ નથી અને ખાનગી શાળાની ફી પોસાય તેમ નથી. એટલે એમને સીધો જેવો વિચાર આવે છે કે હિતેશ ભણવાનું છોડી દે અને ખેતીમાં લાગી જાય. પણ વાસ્તવિકતા કંઈક સાવ અલગ જ છે. હિતેશની મિત્ર અંજલિ આ ગેરસમજને એકદમ સરસ રીતે તોડે છે. તે સમજાવે છે કે અરે, માણકોલ પ્રાથમિક શાળામાં હવે માત્ર મફત શિક્ષણ જ નથી મળતું, પણ ત્યાં તો સ્માર્ટ ક્લાસીસ અને એકદમ સમર્પિત શિક્ષકો પણ છે. હવે કદાચ એવો વિચાર આવે કે આ શાળામાં એવું તે શું ખાસ છે. તો ચાલો માણકોલ શાળાના 5 સૌથી મોટા ફાયદાઓ પર નજર કરીએ. માણકોલ શાળાના આ 5 અદ્ભુત ફાયદાઓ ખરેખર જોવા જેવા છે. પહેલો ફાયદો, 100% મફત શિક્ષણ, એટલે કે ફીનું કોઈ જ ટેન્શન નહીં. બીજું, પોષણયુક્ત મધ્યાહન ભોજન, જે બાળકોના મગજને એકદમ તેજ રાખે છે. ત્રીજું, મફત યુનિફોર્મ અને સ્વાધ્યાય પોથી, મતલબ કે વાલીઓ પર ખર્ચનો ઝીરો બોજ. ચોથો મોટો ફાયદો છે ડિજિટલ ક્લાસરૂમ. અને પાંચમું, જીવન માટે ઉપયોગી એવું વ્યાવહારિક જ્ઞાન. આ બધું જ ભેગું મળીને વિદ્યાર્થીઓને એકદમ શ્રેષ્ઠ અને સ્વસ્થ વાતાવરણ પૂરું પાડે છે. અને હા, ડિજિટલ ક્લાસરૂમની વાત નીકળી જ છે, તો આ આધુનિક અને ડિજિટલ વર્ગ કેવી રીતે કામ કરે છે તે પણ જોઈ લઈએ. ખરેખર માણકોલ પ્રાથમિક શાળા ડિજિટલ ભવિષ્ય માટે હવે સંપૂર્ણ રીતે તૈયાર છે. વર્ગખંડમાં પહેલાં જે બ્લેકબોર્ડ હતા ને, તેની સાથે હવે મોટી ડિજિટલ સ્ક્રીન પણ આવી ગઈ છે. જી-શાલા એપનો ઉપયોગ કરીને દરેક વિષયના પાઠ વિડીયો દ્વારા ભણાવવામાં આવે છે. એટલે થાય શું કે ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા લાગતા વિષયો પણ બાળકો એકદમ સહેલાઈથી સમજી શકે છે. અંજલિ હિતેશને બહુ મસ્ત રીતે સમજાવે છે કે જો ભાઈ, જો તું વિજ્ઞાન ભણીશ ને તો ભવિષ્યમાં ખેતી પણ અત્યાધુનિક રીતે કરી શકીશ, અને જો ગણિત પાક્કું હશે તો હિસાબ કિતાબમાં કોઈ દિવસ કોઈ છેતરી નહીં શકે. સાચી વાત ને? હવે આગળ વધીએ અને વાત કરીએ સરકારની કેટલીક એવી અદ્ભુત યોજનાઓની જે વિદ્યાર્થીઓને જબરદસ્ત સહાય પૂરી પાડે છે. આ સમજવા માટે આપણે એક હોશિયાર વિદ્યાર્થીની નેહા અને તેમના શિક્ષિકા ગાયત્રીબેનની વાત કરીએ. હવે નેહા ભણવામાં તો બહુ જ હોશિયાર છે, પણ આગળ ભણવાના ખર્ચને લઈને હંમેશા ચિંતામાં રહે છે. ત્યારે શિક્ષિકા ગાયત્રીબેન તેની આ ચિંતા દૂર કરતા એક આખા સ્કોલરશિપના માળખા વિશે સમજાવે છે. જો ધોરણ 5 માટે CAT એટલે કે CETની પરીક્ષા હોય છે, જે સીધો જ જ્ઞાનશક્તિ અને મોડલ સ્કૂલમાં પ્રવેશ અપાવે. પછી ધોરણ 8 માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષા છે, જે ડાયરેક્ટ મેરિટ સ્કોલરશિપ આપે. અને હા, NMMSની પરીક્ષા પણ છે, જે હાઈસ્કૂલના અભ્યાસ માટે બહુ જ મોટો આર્થિક ટેકો પૂરો પાડે છે. મતલબ કે ઉચ્ચ શિક્ષણ માટેનો રસ્તો એકદમ સ્પષ્ટ અને મફત છે. હવે જરા આ આંકડા પર ધ્યાન આપીએ. 48,000 રૂપિયા. હા, જો કોઈ વિદ્યાર્થી ધોરણ 8માં NMMSની પરીક્ષા પાસ કરીને મેરિટમાં આવી જાય તો તેને ધોરણ 9થી 12 સુધીના અભ્યાસ માટે પૂરા 48,000 રૂપિયાની માતબર શિષ્યવૃત્તિ મળે છે. આપણે જ વિચારીએ, આ એક એવો મોટો આર્થિક ટેકો છે જે હોશિયાર વિદ્યાર્થીઓના વાલીઓના ખભા પરથી ભણતરનો આખો બોજ સાવ હળવો કરી દે છે. આ સિવાય દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે પણ સરકારની કેટલીક ખાસ સહાય અને યોજનાઓ છે. ચાલો એના પર એક નજર કરીએ. દીકરીઓ શાળામાંથી ઉઠી ન જાય એટલે કે ડ્રોપઆઉટ ન થાય તે માટે 2 બહુ જ શક્તિશાળી યોજનાઓ અમલમાં છે. એક તરફ છે નમો લક્ષ્મી યોજના. આમાં ધોરણ 9થી 12માં ભણતી દીકરીઓને ખાસ આર્થિક સહાય અપાય છે, જેથી તેમનો અભ્યાસ અધવચ્ચે અટકે નહીં. અને બીજી તરફ છે સરસ્વતી સાધના યોજના.
આ યોજના હેઠળ જે દીકરીઓને ભણવા માટે પોતાના ગામથી બીજા ગામ જવું પડતું હોય તેમને ધોરણ 9માં મફત સાયકલ આપવામાં આવે છે. એટલે કે સરકાર દીકરીઓના રોજિંદા પ્રવાસથી લઈને લાંબા ગાળાના શિક્ષણ સુધી તેમને સંપૂર્ણ સપોર્ટ કરે છે. અને એટલું જ નહીં હો, જો કોઈ વિદ્યાર્થી ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સ પસંદ કરે છે તો તેના ઉજ્જવળ ભવિષ્ય માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ 2 વર્ષમાં 25,000 રૂપિયાની સ્કોલરશિપ અપાય છે. આ બધા આંકડાઓ એક જ વાત સાબિત કરે છે કે જો અંદર મહેનત કરવાની ધગસ હોય તો આર્થિક પરિસ્થિતિ ક્યારે આગળ વધવામાં બાધારૂપ બની શકતી નથી. તો હવે આપણે આ ચર્ચાના અંતિમ અને સૌથી મહત્વના પડાવ પર આવી ગયા છીએ, શિક્ષણની સફરનું નવું પહેલું પગથિયું. આ બધી માહિતી જાણ્યા પછી હિતેશ, તેના પિતા અને નેહા સૌના મનમાંથી જૂની માન્યતાઓ બિલકુલ ગાયબ થઈ ગઈ છે. તેઓ હવે પૂરી રીતે સમજી ગયા છે કે માણકોલ પ્રાથમિક શાળા સપનાઓને ઉડાન આપવા માટેનું એક સર્વશ્રેષ્ઠ પ્લેટફોર્મ છે. અહીં શિક્ષિકા ગાયત્રીબેનની એક વાત બિલકુલ સચોટ છે. તેઓ કહે છે ને કે શિક્ષણનો આધાર ક્યારે ફી પર નથી હોતો, પણ શિક્ષકના પ્રેમ અને તેમના સમર્પણ પર હોય છે. ખરેખર આ વાક્ય માણકોલ પ્રાથમિક શાળા જેવી આધુનિક સરકારી શાળાઓનો અસલી જીવ રજૂ કરે છે, જ્યાં એક તરફ અત્યાધુનિક ટેકનોલોજી છે તો બીજી તરફ શિક્ષકોની મમતા અને સારા સંસ્કારોનું પણ સિંચન થાય છે. તો છેલ્લે એક બહુ જ અગત્યનો અને વિચારવા જેવો પ્રશ્ન: શું આપણે સૌ આપણા બાળકોના સુરક્ષિત શૈક્ષણિક ભવિષ્ય માટે આ આધુનિક પહેલું પગથિયું ચડવા માટે તૈયાર છીએ? સાચું કહું તો સરકારી પ્રાથમિક શાળાઓ પ્રત્યેનો આપણો જૂનો દૃષ્ટિકોણ બદલવાનો હવે એકદમ યોગ્ય સમય આવી ગયો છે. માણકોલ પ્રાથમિક શાળા આજે જે શાનદાર તકો પૂરી પાડી રહી છે, બસ એ જ આપણા આવતીકાલનું ઉજ્જવળ ભવિષ્ય છે. તો આ માહિતીસભર ચર્ચામાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પૂરી આશા છે કે આ માહિતી આપણા સૌ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.